તાત્કાલિક બાળકો પેદા કરો, સીમાંકન વિવાદ વચ્ચે તમિલનાડુના સીએમની અપીલ. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યના લોકોને શક્ય તેટલી વહેલી તકે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં વસ્તીને સફળતાપૂર્વક નિયંત્રિત કરવાના પરિણામો હવે રાજ્યને ભોગવવા પડી શકે છે. આ ઉપરાંત ચેતવણી આપતા તેમણે કહ્યું કે જો જનસંખ્યા આધારે સંસદીય બેઠકોનું સીમાંકન કરવામાં આવે તો તમિલનાડુને ભારે નુકસાન થઈ શકે છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાના નિવેદનમાં કહ્યું કે પહેલા અમે કહેતા હતા કે તમે આરામથી બાળકો પેદા કરો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અમારે કહેવું પડે છે કે તાત્કાલિક બાળકો પેદા કરો. એટલે જો વસ્તીના આધારે સંસદીય બેઠકોનું સીમાંકન કરવામાં આવે તો તેનું તમિલનાડુ લોકસભાની બેઠકો ઓછી થઈ શકે છે અને સંસદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. સ્ટાલિને સીમાંકન મુદ્દે 5 માર્ચના રોજ દરેક પાર્ટીઓની બેઠક બોલાવી છે. મુખ્યમંત્રીએ તમામ રાજકીય પક્ષોને અંદરોઅંદર મતભેદો ભૂલીને બેઠકમાં હાજરી આપવા અપીલ કરીને કહ્યું કે સીમાંકનનો મુદ્દો તમિલનાડુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલા 72મા જન્મદિવસના અવસરે તમિલનાડુના મુખ્યમંત્રીએ તેમના પક્ષના કાર્યકરોને અપીલ કરતા કહ્યું કે આજે તમિલનાડુ 2 મહત્વના પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. તેમાંથી એક ભાષાની લડાઈ, જે આપણી જીવનરેખા છે, તો બીજી બાજુ સીમાંકનની લડાઈ છે, જે અમારો અધિકાર છે. હવે તમને અપીલ કરું છું કે લડાઈ વિશે લોકોને સમજાવવામાં આવે. સીમાંકનની સીધી અસર રાજ્યના આત્મસન્માન, સામાજિક ન્યાય અને લોકોની કલ્યાણકારી યોજના પર હશે. ત્યારે આ સંદેશને લોકો સુધી લઈ જવાનો છે, જેથી કરીને દરેક લોકો રાજ્યને બચાવવા માટે દરેક નાગરિક એક થઈ શકે. નોંધનીય છે કે વર્ષ 2026માં સીમાંકનની પ્રક્રિયા શરૂ થશે. જો વસ્તીના આધારે સીમાંકન કરવામાં આવે તો દક્ષિણ રાજ્યોમાં લોકસભા બેઠકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે અને ઉત્તર રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે અને તેનો દક્ષિણના રાજ્યો વિરોધ કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.